તારા જીવ હારે જોખમ લેવાનું બંધ કર. સમજાણું નહીં તો કે આ કમળનું ફૂલ છે એમાં 8મી પાંદડી કઈ? તો કંસ કે આમથી ગણો તો આ ને આમથી ગણો તો આ. અચ્છા, તો કંસ સમજી ગયો કે નારદજી એમ કહેવા માંગે છે કે ગમે એ બાળક પેલું બાળક હોઈ શકે, ગણતરી માંડો એના ઉપર આધાર રાખે. છેલ્લેથી ગણતરી ચાલુ કરો તો પેલું હોય 8મો થાય. આકાશવાણીમાં હું કીધું હતું કે 8મું બાળક, એવી સ્પષ્ટતા નહોતી કે છેલ્લેથી 8મું કે પહેલેથી 8મું. નારાયણ નારાયણ. નારદજીએ કીધું કે ભાઈ જીવ હારે જોખમ લેવાનું બંધ કર. અને કંસ વળી ભાગ્યો છે કારાવાસમાં, દેવકીના ખોળામાંથી પ્રથમ બાળક લઈ અને કારાવાસની ભીત સાથે પછાડી અને પેલા બાળકનું મોત નિપજાવે છે. એમ કરીને નારદજી પ્રેરણા આપે છે. નારદજી દેવ કાર્ય કરવા માટે વારંવાર આવે છે. ભક્તિના આચાર્ય છે. ભક્તિની કોઈ યુનિવર્સિટી હોય, ભક્તિની કોઈ યુનિવર્સિટી હોય તો નારદજી એના કુલપતિ હોય. ભક્તિની કોઈ યુનિવર્સિટી હોય તો નારદજી એના કુલપતિ હોય અને ગોપીઓ એ યુનિવર્સિટીની વાઇસ ચાન્સેલર હોય. નારદજીએ સુંદર મજાનો એક ગ્રંથ લખ્યો છે, નારદ ભક્તિ સૂત્ર. બહુ નાના નાના અડધી લીટીના સૂત્ર છે. સૂત્ર જેને એને જ સૂત્ર કહેવાય, જે નાનું હોય એને. નિબંધ હોય એને નિબંધ કહેવાય ને. એને સૂત્ર કા अर्थ ही यही है कि जो छोटा है. तो જે ભાગવત તરફ નારદજી વ્યાસજીને લઈ જવા માંગે છે, તો નારદજી વ્યાસજીને કહે છે કે ભક્તિ પ્રધાન ગ્રંથ લખો. ભાગવત છે એ ભક્તિ પ્રધાન ગ્રંથ છે, પ્રેમ પ્રધાન ગ્રંથ છે. આની અંદર જ્ઞાનની વાતો છે, કર્મની વાતો છે, બધુંય છે, પણ ભક્તિ પ્રધાન છે, પ્રેમ પ્રધાન છે. બીજું બધું સાઈડમાં, ભક્તિ પ્રધાન છે. તો ભક્તિ એટલે કેવી ભક્તિ? નારદજી બહુ સુંદર મજાના નાના નાના સૂત્રો આપે છે. ભક્તિ એટલે પરમ પ્રેમ. જે શબ્દો છે ને આપણે રોજબરોજ બોલતા હોય ને એના અર્થો તમે જોજો, બહુ જે શબ્દો રોજ બોલાતા હોય એના અર્થ તરફ મારું તમારું લક્ષ્ય જતું નથી, ધ્યાન જતું નથી. ભક્તિ 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 રોજ બોલીએ, પણ ભક્તિ એટલે શું? નારદજી વ્યાખ્યા આપે કે ભક્તિ એટલે પરમ પ્રેમ. અને પ્રેમ પણ શું છે? આજના જમાનામાં રઘોવાઈ ગયો. આ પ્રેમ શબ્દ છે ને આજના જમાનામાં બહુ રઘોવાઈ ગયો. કોક એમ કે ને હું બહુ પ્રેમ કરું છું તો માણસ એમ કે હાય હાય આ પ્રેમ કરે છે. પ્રેમ શબ્દ રઘોવાઈ ગયેલો છે. પ્રેમ એક અદ્ભુત સંવેદન છે, જે કોઈ માણસ એવું એમ ન કહી શકે કે મેં આજ સુધી પ્રેમનો અનુભવ જ નથી કર્યો. અહીંયા જેટલા બેઠા છો એમાંથી કોઈ વ્યક્તિ એમ ન કહી શકે કે અમે પ્રેમ શું છે એનો અનુભવ જ નથી કર્યો. પ્રેમ એક અદ્ભુત સંવેદન છે. દરેક માણસે એનો અનુભવ ક્યારેક ને ક્યારેક જીવનમાં કર્યો જ હોય. હા, વળી આજના સમયમાં પ્રેમની વ્યાખ્યા ઈ થઈ ગઈ છે ને, ઓલા બગીચામાં ઝાડ હોય ને ઝાડ નીચે જે લીલાઓ એને જ આપણે પ્રેમ હે ના. પ્રેમ અદ્ભુત संवेदन है. कितने कितने तत्वों से हमें प्रेम. આ પ્રકૃતિના 5 તત્વો મને તમને પ્રેમ કરે, આપણું ધ્યાન નથી જતું. ઈશ્વરે બનાવેલા પ્રકૃતિના 5 તત્વો આપણને પ્રેમ કરે. વૈશાખ મહિનો હોય, મે મહિનો હોય ને એટલી ધગધગતો તાપ હોય, ગરમી હોય, અને એમાં શીતળ જળનો પ્યાળો હું ને તમે લઈએ અને એક ઘૂંટડો મેલીએ અંદર, અને જે અંદર અહીંયા ટાઢક થાય એ ઠંડક શું છે? ઈશ્વર જળ તત્વ દ્વારા મને ને તમને પ્રેમ કરી રહ્યો છે. એ જે ટાઢકનો અનુભવ થયો, હાશકારો થયો, એ ઈશ્વર આપણને પ્રેમ કર્યો. પાણી દ્વારા, જળ દ્વારા ઈશ્વર આપણને પ્રેમ કરી રહ્યો છે.
શિયાળાની કડકડતી ટાઢ હોય અને સુંદર મજાનો આમ કૂણો 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 મીઠો મીઠો તડકો હોય અને વડીલો આપણને ખબર હોય થોડા નવરાશનો સમય વડીલો પાસે વધારે હોય તો 10-11 વાગે ને સુંદર મજાનો મીઠો મીઠો તડકો શેકવા ખુરશી આંગણાની બારે રાખે તો એ જે કૂણો કૂણો તડકો તેજ છે સૂર્યદાદાનું, એ કૂણો કૂણો જે તેજ આપણને આનંદ આપી રહ્યો છે કડકડતી ટાઢમાં, એ તેજ તત્વ, એ સૂર્ય તત્વ મને ને તમને પ્રેમ કરી રહ્યો છે. માં ધરતીમાં તમે 4 દાણા વાવો અને સમય પાકે તો માં 4 દાણામાંથી 4000 દાણા મને ને તમને આપે અને એની આપણે રોટલી બનાવીએ અને એક કોળિયો લઈ અને જેવો મોઢામાં મૂકીએ અને આપણી જઠરાગ્નિ જે શાંત થાય અને જે આનંદ થાય એ માં પૃથ્વી મને ને તમને પ્રેમ કરી રહી છે. એ માં પૃથ્વી મને ને તમને પ્રેમ કરી રહી છે. આમ જોવા જઈએ ને તો દુનિયાનો એક એક તત્વોથી આપણે પ્રેમ પામી રહ્યા છીએ, આપણું લક્ષ્ય ત્યાં પહોંચતું નથી. પણ આજનો માણસ છે ને પ્રેમ કરતોય નથી. આજનો માણસ પ્રેમ કરતો પણ નથી અને આજના માણસનો પ્રેમ એ બહુ તકલાદી છે, મેડ ઇન ચાઇના. હા, આજનો પ્રેમ પ્રેમ રહ્યો જ નથી. સગાઈ થઈ હોય તો જન્મદિવસ આવે કન્યાનો, મેડમજીનો, એટલે આ સાહેબ છે ને ગુલાબના ફૂલ મોકલે, ચોકલેટો મોકલે, સુંદર મજાના ડ્રેસ મોકલે. એટલે કન્યા હોય ને બહુ રાજી થાય, પોતાની બેનપણીઓની પાસે જઈને કે જોજો જોજો મને કેવા સુંદર મજાના રેડ રોઝીસ મોકલા, મને કેવો સરસ ડ્રેસ મોકલો અને એના ઓડીમાં બેસાડીને મને ફરવા લઈ જાય. એની ઓડી એક ઓડી. એ ખરેખર એ વ્યક્તિને પ્રેમ નથી કરતી, એ એની ઓડીને પ્રેમ કરે છે. એ કોડી છે. હા, એ માણાને ઈ પ્રેમ નથી થતો. માણા પાસે હું છે ઈ જોઈને એની હારે સંબંધ રખાતો હોય. આજનો ચલો બીજા સંબંધો તો દૂરની વાત રહી, જેની સાથે આપણે જીવન કાઢવું છે, જીવન સાથી, એ પણ પસંદ કરતી વખતે ઈ માણા પોતાના અંદર, ઈ માણા હું છે ને ઈ નહીં, પણ ઈ માણા પાહે હું છે ને ઈ વધારે જોવાય છે. ઈ માણા શું છે ઈ આપણે નથી જોતા. જમાનો એવો થઈ ગયો છે. આ વધારે હોય તો પછી હાલી જાય. ऐसा है. અને પછી વળી બીજો જન્મદિન, પહેલા જન્મદિનમાં આવડું બધો ભેટ સોગાદો આવે અને બીજા જન્મદિવસ પછી તો આ કાંઈ લાંબુ મોડું તો હાલે નહીં ને. આ તો પછી કેટલું હાલે હે ભાઈલોય, થાકે તો ખરો ને. સમજી લ્યો બીજો જન્મદિવસ આવ્યો ને રાતના 12 વાગે મેસેજ ન આવ્યો તો પછી જો કકળાટ થાય. હા, પછી જો કકળાટ થાય. બાયું માથા ભારે હોય. ભક્તિ એટલે પરમ પ્રેમ. ભક્તિ એટલે પૂર્ણ સ્વીકાર. બીજું સૂત્ર નારદજી આપે, ભક્તિ એટલે પેલું પરમ પ્રેમ, બીજું ભક્તિ એટલે પરમ સ્વીકાર. જે ભક્ત હોય ને, જે પોતાને ભક્ત ગણતો હોય ને, એ ક્યારેય મોઢું ચડાવીને ન ફરે. અને જો મોઢું ચડાવીને ફરતો હોય તો સમજી લેવાનું આ કઈક બીજો છે, ભગત તો છે જ નહીં. હા, મોઢું ચડાવીને આખો દી ક્યારેક આવે ગુસ્સો, એવું કઈ નથી. દરે માણા જેવો માણા હોય તો બધું થાય, પણ આખો દી મોઢાના ટૈસકા ચડાવીને ફરતો હોય ને, નિર્માણ કર્યું છે એ પૂર્ણ સ્વીકાર. પરમ પ્રેમ, પૂર્ણ સ્વીકાર, પ્રસન્નતા. અને પ્રેમનું બીજું લક્ષણ છે પ્રતિક્ષણ વર્ધનમ.
અને પ્રેમનું હજી એક લક્ષણ છે કે તમને જે પ્રિય લાગે ને, તમે બધાએ અનુભવ કર્યા હોય, આપણે બધાએ એ ઉંમરમાંથી પસાર થયા હોય, જેની સાથે તમને પ્રેમ થાય ને એનું નામ તમારી પાસે કોઈ લે ને એટલે તમને કાનમાં જાણે આમ કોઈ મધ રેડ્યું હોય ને એવા સ્પંદનો થાય. તમને જેની સાથે પ્રેમ છે એનું નામ કોઈ લે અથવા તો એની વાત તમારી પાસે કોઈ કરે તો મજા આવે કે નહીં? આપણને એમ થાય હજી બોલો ને, હજી બોલો ને. હે કેવા છે, તમને કેવા લાગ્યા? હજી બોલો ને, થાય કે નહીં? તમને પ્રેમ છે એટલે એના વિશે કોઈ સારી વાત કરે ને તો તમને બહુ મજા આવે, આનંદ આવે. तो जो सांसारिक संबंध में जो प्रेम में ये सत्य है वही सत्य आध्यात्मिक पथ में भी है. कृष्ण નું કોઈ નામ લે આપણા કાનમાં કે એની કોઈ કથા આપણને કે તો આપણી અંદર મધુર મધુર સ્પંદનો થાય કે હજી કહો ને, હજી કહો ને, હજી કહો ને, મારા કનૈયાની લીલા હજી કહો ને. ભક્ત ધરાય નહીં. તમને જેની સાથે પ્રેમ હોય ને તમને એની વાત સાંભળવી ગમે, એના વિશે કાંઈ સારું બોલાતું હોય એ તમને સાંભળવું ગમે. નિયમ છે. પ્રતિક્ષણ વર્ધનમ. અને પ્રેમ કેવો હોવો જોઈએ? નારદજી કહે છે પ્રતિક્ષણ વર્ધનમ, રોજ 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 વધવો જોઈએ, વધવો જોઈએ, વધવો જોઈએ. પ્રેમ કેવો હોવો જોઈએ? રોજ વધે ને એને પ્રેમ કહેવાય. હા, બાકી શરૂમાં ભડાકા હોય અને વાહે પછી સુરસુરિયા હોય એને પ્રેમ ન કહેવાય. હા, એ મોહ છે કે ભેગા મળ્યા, જોયું તો અત્યંત આકર્ષણ થયું, પણ ધીમે 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 એમાંથી રસ ખોવાઈ ગયો. અને એમ જ હોય ને, તમે જોજો સંબંધો જેટલા પણ હોય બધામાં એમ જ હોય. શરૂઆતમાં એની અંદર બહુ ઉષ્ણતા હોય, એની અંદર બહુ પ્રેમ હોય, મીઠાશ હોય, પણ જેમ સમય વીતે જેમ સમય વીતે આ ચીગમ જેવું છે. ચીગમ હોય ને, ચીગમ મોઢામાં સૌથી પહેલા કાગળીઓ ખોલીને નાખો ને તો મીઠી મીઠી લાગે. પછી થોડીક વાર જેટલું ચાલ્યા રાખે એમાંથી રસ વયું જાય. પછી શું કરવાનું? સાહેબે જ રાખવાનું, રસ કાંઈ નથી. પછી ક્રિયા ચાલે એમાં રસ નથી. નારદજી શું કહે છે? પ્રેમ કોને કહેવાય? જે રોજ વધે એ પ્રેમ છે. અને જે અત્યારે વધારે છે ને પછી ધીમે ધીમે ઘટે એ બધું મોહ છે. અને આપણે જોઈએ છીએ કે આપણા સંસારના મોટા ભાગના સંબંધોમાં આ સિદ્ધાંત આપણે જોવા નથી મળતો કે રોજ વધે પ્રેમ. એવો સિદ્ધાંત કદાચ માતા અને સંતાન વચ્ચેનો જે પ્રેમ હોય એ રહેતો છે. એ સિવાયના આપણે જેટલા પણ સંબંધો જોઈએ છીએ, આપણા બધાનો અનુભવ છે કે એક પણ સંબંધ એવો દેખાતો નથી કે રોજ વધતો હોય. જેટલા પણ હોય એમાં એમ થાય કે રસ ઘટી જ જાય સમય પછી. અર્થશાસ્ત્ર ભણતા ને આપણે, તો અર્થશાસ્ત્રમાં એક સિદ્ધાંત આવતો, લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન, તુષ્ટિ ગુણનો સિદ્ધાંત. એટલે સાવ સરળ ભાષામાં કેવું હોય તો એકને એક ક્રિયા લાંબા સમય માટે ચાલે તો પછી એની પાછળથી મળતો આનંદ, સુખ ઓછો થઈ જાય. ઉદાહરણ તરીકે મને બાસુંદી બહુ ભાવે અને મેં 2-4 મહિનાથી બાસુંદી ન ખાધી હોય અને કોઈ લગ્ન જમણવારામાં ગયા હોય અને સુંદર મજાની બાસુંદીઓ પીરસાતી હોય અને પેલો વાટકો બાસુંદીનો ભરાય અને એમાંથી પેલી ચમચી બાસુંદી લઈ અને આપણે મોઢામાં મૂકીએ તો આપણને એ બાસુંદી અમૃત જેવી લાગે કે આ હા 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 હા. એક વાટકો તો ક્યાં પતી જાય ખબર ન પડે. વળી પીરસવા વાળો આવે, વળી બીજો વાટકો ભરાય. અને હવે લગ્નના જમણવાળા હવે થાય પેલા થાય ને એમાં ફેર આવી ગયો. પેલા સુંદર મજાની આ બધા વડીલોને ખ્યાલ છે, આમ પાંગતો બેસે અને પીરસવા જે જમવા વાળા હોય બેઠા હોય અને પીરસવા વાળા ફરતા હોય, ડોલ લઈને જે બી પાત્ર લઈને પીરસવા વાળા ફરતા હોય, જમવા વાળા બેઠા હોય. આજના લગ્નો જમણવારમાં પીરસવા વાળા એક જગ્યાએ ઉભા હોય, જમવા વાળા ફરતા હોય.
હે હવે એવું છે, પીરસવા વાળા એક જગ્યાએ ઊભા છે અને જમવા વાળા થાળીઓ લઈને રખડ્યા રાખે. અને એમાંય પાણી પૂરીની ઓલામાં તો એવા આમ સોટીને ઊભા હોય. આ બાયું છે ને ક્યાંય હાથ લાંબો ન કરે, પણ પાણીપુરી વાળામાં તો એવો વાટકો આમ ધરીને બેઠી હોય. કરોડપતિની બાઈ હોય ઈ આમ વાટકો ધરીને. અને પાછી બાવા હિન્દી બોલતી છે. આપણા ગુજરાતીઓનું હિન્દી તો કેવું છે, ભૂગા કાઢના કેવું. ए भैया काना वाली पूरी मत डालना, काना वाली पूरी डालता है तो चना निकल जाता है ना, फिर रगेड़ा उतरता है तो कोणी तक आता है. फिर रगेड़ा कोणी तक आता है. हाँ, અને પાણીપુરી ખાઓ ને તમે ક્યાંય તો બહુ વડીલો હોય ને ઈ ખાતા હોય ને તો થોડુંક છેટું 2-5 ફૂટ છેટું રહેવું. અને એમાં જો ફર્નિચર જેને ફર્નિચર મેં સમજતા હે ને, ભાદરણ ફર્નિચર મેં સમજતા હે, અને એમાંય કોઈક વડીલ જેને ફર્નિચર નો હોય ને ઈ અથવા તો હોય ને અધકચરું હોય, ઈ પાણીપુરી ખાઈને તો અહીંયાથી તો 5 ફૂટ છેટું ચાલવું. આમ પાણીપુરી લે અને દાંત હોય ને આ પાછું કરે ને સીધું પછી એના સેટું ઉભું રહ્યું. એક વાટકો બાસુંદીની ક્યાં પૂરી થઈ ગઈ ખબર પડતી નથી. બીજા પછી બીજા વાટકા માટે પીરસવા આવ્યા. આપણને ભાવે, હા હા લાવો લાવો, બીજો વાટકો લાવો, બીજું ઓછું ખાશું, દાળ ભાત તો રોજ ઘરે છે જ ને, આજે બાસુંદી ઠપકારો. બીજો વાટકો પૂરો થયો, ત્રીજો વાટકો, પણ બીજા વાટકામાં પેલા વાટકા જેવી મજા નહીં. પણ ત્રીજો વાટકો એમ થાય હા 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 હજી મજા આવે, પણ ત્રીજા વાટકામાં પેલા ને બીજા જેવી મજા નહીં. ઘટતું જાય ઘટતું જાય ઘટતું જાય. ચોથી વાર કોઈ પીરસવા આવે અને જેના ઘરે લગ્ન હોય, વિવાહ હોય, અને એ આમ આગ્રહ કરીને કહે કે ના 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 એક છેલ્લો એક વાટકો તો લેવો પડે, અને આપણે આગ્રહને માન રાખી અને ચોથો વાટકો ભરે અને ચોથો વાટકો આપણે પીએ ને, એને બાસુંદી પીધી ન કહેવાય, બાસુંદીને સહન કરી કહેવાય. બાસુંદી ખાધી ન કહેવાય, આપણે બાસુંદીને ત્યારે સહન કરીએ છીએ, જાતું જ નથી. અને વળી 5મી વાર કોઈ પીરસવા આવે ને એટલે આપણે વાટકો જ આમ આખો ના હો હવે નહીં. કા પેલી ચમચી લીધી હતી ત્યારે તો અમૃત જેવું લાગતું હતું ને, પેલી ચમચી લીધી તો અમૃત જેવું લાગતું હતું, તો 5મા વાટકામાં કાં ધરાઈ ગયા? एक ही क्रिया बार बार चलती जाए चलती जाए चलती जाए तो उसके पीछे का आनंद नष्ट हो जाता है, कम हो जाता है, एक समय आता है कि 0 हो जाता है. પણ આ પ્રેમમાં ન થવું જોઈએ. આ જ સિદ્ધાંત પ્રેમમાં ન થવો જોઈએ. નારદજી કહે છે પ્રતિક્ષણ વર્ધનમ, યુ શુડ રાઇઝ ઇન લવ, નોટ ફોલ ઇન લવ. સુંદર મજાની વાત કહે પ્રતિક્ષણ